નથી થઈ। વલસાડના ધરમપુરમાં તો ખાતર માટે 1 કિલોમીટરની લાઈનો લાગે છે। જી હા, આ દ્રશ્યોમાં તમે જુઓ કેટલી લાંબી લાઈનો છે। રાતથી જ અહીંયા આગળ ખેડૂતો આવી જાય છે ખાતર માટે। અહીંયા હાડમારી જાણે કે એક જંગ લડવા નીકળવું પડે, સવાર પડે ને એવી રીતે નીકળવું પડે છે। આખી રાત અહીંયા લાઈનમાં ઊભા રહેવું પડે છે તો એ ખાતર નથી મળતું। અને ખાતર તો નથી મળતું, પણ એ ખાતર કેમ નથી મળતું એનો જવાબ પણ નથી મળતો। રાજ્યમાં ખાતરની અછત વચ્ચે ધરમપુરના જે દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 1 કિલોમીટર લાંબી લાઈન સવારથી લાગી હતી, ત્યારે હાલ આપ જોઈ રહ્યા છો ધરમપુરની અંદર હજી પણ એ જ જગ્યા ઉપર લોકોનો ધસારો છે। ખેડૂતો છે જે વહેલી સવારથી આવ્યા છે અહીંયા, એટલે કે દૂર દૂરથી આવ્યા છે। મોડી રાતથી તેઓ અહીં સવારે આવીને લાઈનમાં ઊભા છે અને પોતાનું ખાતર મેળવવા આવ્યા છે। ત્યારે કેટલાક જે ખેડૂતો છે તેઓની સાથે વાત કરીશું। કેટલા વાગે આવ્યા હતા અને ક્યાંના અછત છે, કેવી રીતે મળે છે? અછત તો સાહેબ બહુ છે, પણ હવે આજે કંઈ આવ્યું છે તો મળવાની શક્યતા છે। હમણાં 9 વાગ્યાથી તો હમણાં કેટલા વાગ્યા તે 3 જેવા વાગેલા છે હમણાં। તો ખાતર એ ટોકન જેવું આપેલું તો તે નંબર તારે આ લોકોને શું સારું કર્યું કે બધાને ટોકન આપ્યો એટલે બધા અંદર ભરાઈ ગયેલા। તો રસ્તાને ત્યાં સુધી લાંબી લાઈન હતી, પણ હમણાં ટોકન આપી દીધો પછી લોકો અહીંયા શું સમસ્યા છે? શેરીમાં ખાતર ના સારું 8 વાગ્યાથી લાઈનમાં ઊભેલો છે પણ ખાતર નથી મળતું। હવે 500 નંબર આપી દીધેલા છે ને અત્યારથી ઉભેલા ઘરે ગયા ને ઘર પાસથી પાછા આવ્યો પણ કૂપન નથી એટલે ઓછું આવે એટલે એક માટે કૂપન આપવી પડે એ લોકો એટલે મંગાવે એટલે હિરેનભાઈ જે પ્રકારે આ વિક્રેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે જેટલું મંગાવે છે તેટલું સરકારમાંથી આવતું નથી અને ઓછું આવવાના કારણે જે છે લાંબી લાઈનો લાગે છે। લોકો પરેશાન થઈ રહ્યા છે। સવારથી જ ધરમપુરની અંદર અહીં 1 થી 1.5 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી છે। હજી પણ એટલો જ ધસારો છે અને લોકો અહીં ઉપસ્થિત છે। ત્યારે આ દ્રશ્યની અંદર ખેડૂતોએ પોતાના જે છે વહેલી સવારથી તેઓ પરેશાની ભોગવી રહ્યા છે તેવું તેઓનું કહેવું છે અને તેઓ વહેલી સવારથી લાઈનમાં લાગ્યા છે। જાવેદ